હવે ઘણા લોકો સમય મળે એટલે ફોનને રિસ્ટાર્ટ કરવા બેસી જશે, પરંતુ શું આપને ખબર છે કે આ બાબત કરવી જોઈએ કે નહીં? નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ફોનનો ઉપયોગ તો કરીએ છીએ, પરંતુ ફોનની અમુક બાબતો જાણવી આપણે ખૂબ જરૂરી છે. જેમ કે ફોનની દેખરેખ કઈ રીતે રાખવી જોઈએ, ફોનને રિસ્ટાર્ટ ક્યારે કરવું જોઈએ વગેરે. હવે ઘણા લોકો સમય મળે એટલે ફોનને રિસ્ટાર્ટ કરવા બેસી જશે, પરંતુ શું આપને ખબર છે કે આ બાબત કરવી જોઈએ કે નહીં? તો આપણે બધા જ સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર હેંગિંગ સહિતની સમસ્યા આપણે ઝેલીએ છીએ. હવે લાંબા સમય પછી મોબાઈલ ઉપકરણો જો સારા રાખવા હોય તો એ જાળવણી તો સારી કરવી જ પડશે. હવે એન્ડ્રોઈડ અને આઈફોન હોય તો અઠવાડિયામાં તમારે એને 3 વાર રિબૂટ કરવા જોઈએ. જો તમે રિબૂટ એને નથી કરી રહ્યા તો બની શકે એક વાર તો તમારે એને રિબૂટ કરવું જ જોઈએ. મોબાઈલ ફોનમાં તો કેટલી બધી એપ્લિકેશનનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે ઓપરેટિંગ સિસ્ટમ બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્લિકેશનને કિલ કરે છે. જો કે ઘણી એવી એપ્લિકેશન્સ પણ છે જે ફક્ત બેકગ્રાઉન્ડમાં ચાલતી હોય. જો તમે ફોનને રિસ્ટાર્ટ કરો છો તો રેમ ખાલી થઈ જશે. હવે ફોનમાં એક સાથે ઘણી એપ્લિકેશનનો ઉપયોગ કરીએ તો ફોન હેંગ થઈ જાય છે, અને જો ફોન હેંગ થઈ જાય તો મુશ્કેલી થઈ જશે. જો તમે ફોનને રિસ્ટાર્ટ કરો છો કે પછી રિપોર્ટ કરો છો તો તમારો ફોન સ્મૂથલી પરફોર્મ કરશે, તમને કોઈ તકલીફ પણ નહીં પડે. હવે ઘણીવાર એવું હોય છે કે આપણે નેટવર્ક નથી મળતું અને આપણે હેરાન થઈ જઈએ છીએ. જ્યારે નેટવર્ક ન મળે ત્યારે ઉપકરણો એની જાતે જ કનેક્શન શોધવાનું શરૂ કરી દે છે. હવે ફોનને તમે એરોપ્લેન મોડ ઉપર રાખો તો ખૂબ સારી બાબત ગણાશે. જો તમે ફોન રિબૂટ કરો છો તો વીક સિગ્નલની સમસ્યાનો પણ અંત આવી જશે. હવે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ ફોન આપણે યુઝ કરીએ કે વાપરીએ તો ફોનને વપરાશ બાદ જો કોઈ સૌથી અગત્યનો ભાગ હોય તો તે છે ફોનની બેટરી. હવે જો તમે યોગ્ય સમયે ફોનને રિબૂટ કરશો તો આનાથી શું ફાયદો થવાનો કે ફોનની જે બેટરી છે એની લાઈફ વધશે. હવે તો વાઈફાઈનો જમાનો છે. વાઈફાઈ અને બ્લૂટૂથ જો કનેક્શન તમે ઓન રાખો છો તો આનાથી તમારી બેટરીનો વ્યય થાય છે. સૌથી પહેલા એ ધ્યાન રાખો કે જ્યારે તમને આવા વાઈફાઈની જરૂર નથી અથવા બ્લૂટૂથની જરૂર નથી તો તમે એને બંધ રાખો. આનાથી શું ફાયદો થશે કે જે બેટરીનો વ્યય છે એ અટકશે. તો દર્શક મિત્રો, જો તમે ઈચ્છી રહ્યા છો કે તમારા મોબાઈલ ફોનને તમે સ્મૂથલી ઉપયોગમાં લઈ શકો તો આ બાબતોને જાણવી જરૂરી છે અને ધ્યાને રાખવી પણ જરૂરી છે. મોબાઈલ ફોનને એક અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર રિસ્ટાર્ટ કરવું જોઈએ, જેથી ફોન સ્મૂથલી પરફોર્મ કરી શકે અને તમને કોઈ તકલીફ પણ નહીં પડે. તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.